અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રથયાત્રા રૂટ ઉપર 1000થી વધુ પોલીસ અધિકારીઓ સહિત 31000થી વધુ પોલીસ જવાનો જોડાશે. તો અત્યાધુનિક ટેકનોલોજીથી પણ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. તો જોઈએ તેના ઉપર આ વિશેષ અહેવાલ. ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ સજ્જ છે. આ બંદોબસ્તમાં 1000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 31000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. તો ક્રાઇમ બ્રાન્ચના 4000થી વધુ જવાનો આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા એસઆરપીની 15 કંપનીઓ અને પેરામિલિટરી ફોર્સની 9 કંપનીઓ પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. સમગ્ર બંદોબસ્તને મૂવિંગ અને સ્ટેટિક બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. કુલ 26 રેન્જો બનાવવામાં આવી છે. 53થી વધારે એરિયાઓ બનાવવામાં આવ્યા છે અને 1397 પોઈન્ટો બનાવવામાં આવ્યા છે. 10 આઈજી, ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 900થી વધુ પીઆઈપીએસઆઈ અને 30000થી વધુ જવાનો યાત્રાના બંદોબસ્ત વ્યવસ્થાઓમાં તૈનાત રહેશે. આ સુરક્ષા કવચમાં 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં બી યાત્રા જોડે ચાલતા રહેશે. 12000 જવાનો સ્ટેટિક બંદોબસ્તમાં અને 13000 જવાનો ટ્રાફિક તથા અન્ય વ્યવસ્થાઓમાં ખડે પગે આ શહેરના નાગરિકોની સેવામાં અહીંયા ફરજ બજાવશે. આ સાથે 15 એસઆરપીએફ અને 9 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ બી ફરજ બજાવશે. આ વર્ષે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાના સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે 65 જેટલા ડ્રોન અને સેંકડો એઆઈ સજ્જ સીસીટીવી કેમેરા, ફેસ રેકોગ્નિશન કેમેરા અને જવાનો માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. શંકાસ્પદ અસામાજિક તત્વો અને અગાઉના ગુનેગારોને ત્વરિત ઓળખવા માટે તેમના ફોટો સાથેના એક ખાસ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી કંટ્રોલ રૂમ દ્વારા દરેક હિલચાલ પર સીધી નજર રાખી શકાશે. આ ઉપરાંત 3300 જેટલા સીસીટીવી સમગ્ર રથયાત્રાના રૂટમાં સીસીટીવી એન્ડ સર્વેલન્સ માટે લગાવવામાં આવેલ છે. 60થી પણ વધારે જેટલા ડ્રોનથી સતત રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવશે. અને આ ઉપરાંત દિવ્ય નેત્ર વેન છે કે જે વેનમાં રથયાત્રાના રૂટ પર પસાર થતા તમામ વાહનો અને પબ્લિકનો ફેસ સ્કેન કરી તેનું લાઈવ અપડેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્ટોર થશે. જો એવું કોઈ પણ ગુનામાં વપરાયેલું વાહન પણ રથયાત્રાના રૂટ પર આવશે તો પણ તરત ડિટેક્ટ થઈ જશે. આ ઉપરાંત ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે પિનાક 2.0 પબ્લિક માં આવતા પિકપોકેટર્સ અને 65000થી પણ વધારે જેટલા અન્ય ગુનાઓના આરોપીઓનો ડેટા છે કે જે એફઆરએસ સિસ્ટમ છે, ફેસ રેકગ્નિશન સિસ્ટમ, કે જેમાં જો આવા કોઈ પણ ખિસ્સાકાતરુઓ કે અન્ય ગુનેગારો દેખાશે તો તાત્કાલિક તેમાં ડિટેક્ટ થશે. ગત વર્ષે ગજરાજ ભડકી જતા લોકોને ભાગદોડ કરવી પડી હતી, ત્યારે આ વખતે આવી કોઈ ઘટના ન બને તે માટે પણ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ગજરાજોની સુરક્ષા માટે વધુ પડતા અવાજ માટે પણ ખાસ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જે બાબતે આઈઓટી અને સોફ્ટવેર ડેવલપર ખ્યાતિ ચૌહાણે ગ્રોથ નાઉ ન્યૂઝ સાથે વાત કરીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે આ ગજરક્ષક એટલે કે એલિફન્ટ સાઉન્ડ સિસ્ટમ તમામ 18 ગજરાજ પર લાગશે અને તેની આસપાસ કોઈ પણ નોર્મલ સ્ટેજથી વધારાનો ઘોંઘાટ કે વધારે અવાજ થશે તો તે તરત જ ડેસ્કબોર્ડ પર આવી જશે અને તેને ત્વરિત રોકી શકાશે. સો આ ગજરક્ષક એટલે અમે રાખ્યું છે કે આ જે બી આજુબાજુ એના સરાઉન્ડિંગમાં જે બી ઇરિટેટ કરવાવાળી વસ્તુઓ હશે એને એ પકડીને સીધું ડેશબોર્ડ પર એલર્ટ થ્રો કરશે. આ બધા 18 હાથીઓ પર લાગવાનું છે અને જે પ્રમાણે થ્રેશોલ્ડ અમારું જે નોર્મલ ડેસિબલ હોય હિયરિંગ સાઉન્ડમાં એનાથી વધારે જશે એ સીધું ડેશબોર્ડ પર એલર્ટ આવી જશે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગજરક્ષક એલિફન્ટ મોનિટરિંગ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલ છે, જેમાં 18 જેટલા હાથીઓ કે જે ગજરાજો રથયાત્રાના રૂટમાં આવશે તેઓનું લાઈવ મોનિટરિંગ ડેશબોર્ડ પર એલર્ટ જનરેટ કરવામાં આવશે, જેમાં તમામ ગજરાજોનું લાઈવ લોકેશન ટ્રેકિંગ, આજુબાજુમાં આવતા અવાજનું નોઇસ મોનિટરિંગ અને તમામનું સ્પીડ મોનિટરિંગ, જે ડેશબોર્ડ પર એલર્ટ જનરેટ કરી ફિલ્ડ ઓફિસરને જો એવી કોઈ પણ અસામાન્ય હિલચાલ દેખાશે તો તાત્કાલિક એલર્ટ આપશે. આ વર્ષની 149મી રથયાત્રાની વાત કરવામાં આવે તો રથયાત્રા 11 જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે, જેમાં કેટલાક વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ છે. જે તે વિસ્તારમાં મહોલ્લા કમિટી યોજીને ભાઈચારો જળવાઈ રહે એ પ્રકારે પણ પગલાં લેવાયા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાવે, ખોટી વાત પોસ્ટ ન કરે, ગેરમાર્ગે ન દોરાય તેવી કોઈ પોસ્ટ પણ ન થાય એ માટે સાયબર સેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.